સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન આગાહી દિવાળી પહેલા માવઠું પડી શકે। દિવાળી પહેલા રાજ્ય પર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। 1 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે। 1-6 ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ તથા 17 અને 18 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી તથા 19 ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ, ભાવનગર, દીવ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે। વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીની આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે, પરંતુ નવેમ્બર અંતથી ઠંડી ધીમે ધીમે વધશે। 2-3 નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતા ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે। 6 થી 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે। 16 થી 19 ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેશે, જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે। ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ। ગુજરાતની રાજનીતિના આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે। દિવાળી પહેલા 41 લાખના ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો જપ્ત અને નાશ। દિવાળીના તહેવાર પૂર્વે નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી। 3 થી 11 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં 13 દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડામાં આશરે 41 લાખની કિંમતના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો। સરકારે જણાવ્યું કે ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। દિવાળીને લઈ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। દિવાળીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। રાજ્યમાં વિદેશી અને ચાઇનીઝ ફટાકડાઓ પ્રતિબંધિત છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 થી 10 સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે। ભારે ઘોંઘાટવાળા ફટાકડા અને બેરિયમ વાપરતા ફટાકડાઓ પર પ્રતિબંધ રહેશે। માત્ર ગ્રીન ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ જ મંજૂર છે। ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ફટાકડાનું વેચાણ પણ બંધ રહેશે। બોટાદમાં અથડામણમાં 85 લોકો સામે હત્યાના પ્રયાસની ગંભીર એફઆઈઆર। બોટાદના હળદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ મામલો ગરમાયો છે। પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી કરી છે। આપના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તેમની સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો લગાડવામાં આવી છે। શિયાળાનું ધીમે ધીમે આગમન। રાજ્યમાં શિયાળાનું ધીમે ધીમે આગમન થયું છે। મહત્તમ તાપમાન 34-35 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેશે। ચોમાસાએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી છે। હવામાન વિભાગે ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કરી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની આગાહી નથી। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી રહેવાની સંભાવના છે। બોટાદમાં કડદા વિવાદ હિંસક બન્યો। બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદીમાં ગેરકાયદેસર કડદા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આયોજિત ગેરકાયદેસર મહાપંચાયતને રોકવા પોલીસ હળદડ ગામે પહોંચી ત્યારે ટોળાએ પથ્થરમારો કર્યો અને પોલીસની કાર ઉથલાવી દીધી। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। હવે રાજુ કરપડા કહ્યું કે અમુક લોકો મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં આવ્યા હતા અને તેમને પથ્થરમારો કર્યા હતો। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 7 દિવસ વાતાવરણ સ્થિર। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે। આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે, જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।
પ્રધાનમંત્રીએ ધન ધાન્ય કઠોળ મિશન યોજનાઓ લોન્ચ કરી. પીએમ મોદીએ દિલ્હીથી પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અને આત્મનિર્ભર કઠોળ મિશનનો શુભારંભ કર્યો હતો. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હાલોલ પંચમહાલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં યોજાયો. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રની 36 યોજનાઓનો સમન્વય થયો. ગુજરાતના 4 જિલ્લાનો સમાવેશ થયો છે. રાઘવજી પટેલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવી પર્યાવરણને નુકસાન વિશે ચર્ચા કરી હતી. બોટાદથી ક્રાંતિની મશાલ સળગી છે. બોટાદ ખાતે યોજાયેલ ખેડૂત મહાપંચાયતમાં રાજુ કરપડા પહોંચ્યા હતા. તેમણે ભાજપ સરકાર અને ગુજરાત પોલીસને આડેહાથ લીધી હતી. કહ્યું કે અમે જગતના તાત છીએ, અમે સંયમ રાખીને બેઠા છીએ, અમે શાંતિ રાખીને બેઠા છીએ. કોઈ એમ સમજતું હોય કે પોલીસ દંડા મારે મહાપંચાયત થવા નહીં દઈએ એવું ભ્રષ્ટ ભાજપ સમજતી હતી. પણ લોકોએ આજે દેખાડી દીધું કે અડધી મિનિટમાં 2000 લોકો એકઠા થયા. બોટાદથી ક્રાંતિની મશાલ સળગી છે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 7 દિવસ વાતાવરણ સ્થિર. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે. આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે, જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ખેડૂતોને 42,000 કરોડની દિવાળી ભેટ. પીએમ મોદીએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન ખાતેથી આશરે 42,000 કરોડની યોજનાઓનો શુભારંભ કર્યો છે, જેમાં 24,000 કરોડની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને 11,440 કરોડના પલ્સના ઉત્પાદકતા મિશનનો સમાવેશ થાય છે. ધન ધાન્ય યોજનાનો હેતુ 100 આકાંક્ષી જિલ્લાઓમાં ખેડૂતોની આવક વધારવાનો, કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને લોન સુવિધાને સરળ બનાવવાનો છે. તેમણે 5,450 કરોડની અન્ય કૃષિ યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું. અંબાલાલ પટેલની હાડ થીજવતી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 23 ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી અનુભવાશે. 1-2 ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચે જઈ શકે છે. નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે. અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતા છે. દિવાળીના સમયે શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. બાળકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં ધોરણ 3 થી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનું શિક્ષણ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું ભાવિ વર્કફોર્સને એઆઈ માટે તૈયાર કરવામાં મદદ કરશે. શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે જણાવ્યું કે શિક્ષકોને એઆઈ સાધનોનો ઉપયોગ કરીને લેસન પ્લાન તૈયાર કરવા સક્ષમ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ચૂક્યો છે. ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે. તેમણે જણાવ્યું કે સરકાર ઘૂસણખોરોને શોધી કાઢશે અને તેમને દેશમાંથી બહાર કાઢશે. ભાજપે 1950 થી ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટનું ફોર્મ્યુલા અપનાવ્યું છે. શાહે ભારપૂર્વક કહ્યું કે ઘૂસણખોરીને રાજકીય દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ. મતદાનનો અધિકાર ફક્ત દેશના નાગરિકોને જ મળવો જોઈએ. મહિનામાં 3 ઋતુનો અનુભવ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. આગામી 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થવાની શક્યતા છે, જે કારણે પાક પર માઠી અસર થઈ શકે છે. આજથી 13મી ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આજથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ નબળી પડતા ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ગુલાબી ઠંડીની શરૂઆત થશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટશે. સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.